નીતિન પટેલ મારી સાથે જોડાયા છે। નીતિનભાઈ કડીના મતદાતા પણ છે, લગભગ કડીના વતની પણ છે। નીતિનભાઈ મારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ છે, ગઈકાલના બર્થડે બોય પણ છે। નીતિનભાઈ, કડીના તમારા ટેકેદારો, તમારા સમર્થકો, ભાજપના કાર્યકર્તાઓ આ બધાએ તમને બર્થડેની ગિફ્ટ આપી દીધી, બર્થડે ગિફ્ટ આપી, પણ આ વિસાવદરમાં કોઈ આપી નહીં। ખેર, એ તમને જે ગિફ્ટ આપી છે એની જ વાત કરી લઉં। તમને આ બર્થડે ગિફ્ટથી કેટલી ખુશાલી, જો કોઈ નહીં કહેતું હોય પણ છાને છાને ચર્ચા કરતા હતા તમારા કાર્યકર્તાઓ, રાજકીય સમીક્ષકો પણ અને તમારા રાજકીય દુશ્મનો પણ કે નીતિનભાઈ નારાજ છે ને નીતિનભાઈનો વિનુભાઈના ઝઘડા ચાલે છે ને આવું કશું થયું નહીં। કેટલા ખુશ 35-40 હજારની આ મોટી ગિફ્ટથી? રોનકભાઈ, પહેલાં તો આપે મને જન્મદિવસની ગઈકાલે પણ શુભેચ્છા પાઠવી હતી અને આજે જાહેર જનતાની વચ્ચે જુદી રીતે શુભેચ્છા પાઠવી છે, એ બદલ આપનો આભાર માનું છું। રોનકભાઈ, કડી મારું વતન છે અને કડીમાં 1990થી હું ધારાસભ્ય ચૂંટાતો આવ્યો છું। કડી નગરપાલિકાનો 1977માં સભ્ય બન્યો, પ્રમુખ બન્યો, ઘણું બન્યો છું અને કડી સીટ અનામત થતાં વર્ષ 2012માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મને કહ્યું કે નીતિનભાઈ, હવે તમે મહેસાણા લડો, એટલે 2 ટર્મ સુધી 2012 અને 2017 હું મેં મહેસાણામાં ઉમેદવારી કરી ભાજપના ઉમેદવાર તરીકે અને ત્યાંની જનતાએ પણ મને ખૂબ પ્રેમ અને સમર્થન આપ્યું અને એના કારણે હું ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી પદે પહોંચ્યો છું, એનો મને આનંદ છે। કડીમાં એક પણ ગામ કે એક પણ ઘર રોનકભાઈ એવું નહીં હોય કે જેમની સાથે મારો પોતાનો સીધો સંપર્ક ના હોય। એટલે કડી તાલુકો તમે બધા જાણો છો એ પ્રમાણે લગભગ બક્ષીપંથ તાલુકો છે અને કડીમાં જે પાટીદાર સમાજ છે એ તો મોટા પ્રમાણમાં અમદાવાદ રહેવા આવી ચૂક્યો છે। અમારા હજારો યુવાનો એ પરદેશમાં વસવાટ કર્યો છે, પણ દરેક જ્ઞાતિ આજે મને જણાવતા આનંદ થાય છે કે મોદી સાહેબનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ પ્રમાણે કડીની જનતાએ મોદી સાહેબના કાર્યને, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના કાર્યને, અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીના સંગઠનના કાર્યને, એ બધાને જોઈ અને અમને સમર્થન આપ્યું છે। અને હું આપને ચોક્કસ કહીશ કે દરેક સમાજે આપ્યું છે। એમાં જે સમાજની ચૂંટણી હતી, એટલે કે અનુસૂચિત જાતિ અનામત સીટ હતી, તો અનુસૂચિત જાતિના પણ હજારો ભાઈ બહેનોએ અમને મત આપ્યા છે અને લઘુમતી સમાજના પણ હજારો ભાઈ બહેનોએ અમને મત આપ્યા છે। એટલે બધાના મતથી અમારો આ જંગી 40,000 જેટલા મતોથી વિજય થયો છે। નીતિનભાઈ, મારી રાજકીય સમજ જાજી નથી એટલે સમજવું હતું, કડીની અંદર આટલી મોટી જીત બીજેપીની, 16 કળાએ કમળ ખીલ્યું, 16 કળાએ, ત્યાં નીતિનભાઈ ફળ્યા કડીમાં ભાજપને, પણ કોંગ્રેસવાળા નીતિનભાઈ ભાજપને વિસાવદરમાં ફળ્યા નહીં। સોનાની થાળીમાં લોઢાનો મેઘ, આ સમાન આજના પરિણામ તો છે, બીજેપીની અપેક્ષા પ્રમાણેના પરિણામ છે કે પછી સુરત કોર્પોરેશનમાં જે થયું હતું એવું જ કંઈ આ વખતે થયું? વિસાવદરમાં જીતી નહીં શકવું ભાજપ માટે કેટલો મોટો પડકાર? જો રોનકભાઈ, એક કાર્યકર તરીકે વિસાવદરના પરિણામથી મને ખૂબ દુઃખ થયું છે, પરંતુ સાથે સાથે એ પણ કહીશ કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ ગમે તે કારણસર ત્યાંની જનતાએ આ પાર્ટીના ઉમેદવારને વિજય અપાવ્યો હતો, પછી એમણે રાજીનામું આપ્યું અને એના કારણે પેટા ચૂંટણી યોજાઈ। બાકીના ત્યાં શું સમીકરણો છે, ત્યાંના શું કારણો છે, એનો મને કોઈ અભ્યાસ નથી, એટલે એના વિશે હું કોઈ ટીકા ટિપ્પણ નહીં કરું, પણ એક કાર્યકર તરીકે વિસાવદર અમે નથી જીતી શક્યા એનું મને દુઃખ છે। નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર। આપ સ્વસ્થ રહો, વધુ સેવા ગુજરાતની કરો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। આપના જન્મદિવસે ફરી એકવાર શુભેચ્છા અને આ જ ખુશી તમારા તમામ કાર્યકર્તાઓને હશે જે ખૂણે ખોચરે ચર્ચા કરતા હતા કે નીતિનભાઈ નારાજ છે, એમને પણ હશે। ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ આપનો।